નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં ગુજરાતી અભણ વહુ સાથે બનેલી ઘટના પર. ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતના એક નાના પરંતુ સંસ્કારી પરિવારમાં એ સવાર પણ રોજની જેમ જ શરૂ થઈ હતી. ઘરમાં વહેલી સવારથી રસોડામાં શાની સુગંધ ફેલાઈ રહી હતી. બહાર રસ્તા પર લોકો પોતાના કામે જવા નીકળી રહ્યા હતા અને ઘરની બારીમાંથી આવતો સૂર્યપ્રકાશ ધીમે ધીમે આખા ઘરમાં પથરાઈ રહ્યો હતો. પરિવારનો દીકરો નીરવ રોજની જેમ તૈયાર થઈને નોકરી પર જવા નીકળી ત્યારે તેની વૃદ્ધ માતા કાંતાબા રસોડાની ખુરશી પર બેઠા હતા અને વહુ હેતલ તેમના માટે નાસ્તો બનાવી રહી હતી. નીરવે જતા પહેલા માતાને કહ્યું હતું કે માં, બપોરે ફોન કરીશ, કંઈ જરૂર પડે તો હેતલને કહેજો. કાંતાબાએ હસીને કહ્યું હતું, તું તારી નોકરી કર બેટા, અહીં અમે બરાબર છીએ. નીરવ દરવાજો બંધ કરીને બહાર નીકળી ગયો અને ઘરમાં ફરી શાંતિ છવાઈ ગઈ. હેતલને લાગ્યું પણ નહીં હોય કે થોડા જ સમય પછી આ શાંતિ એક એવી દોડધામમાં બદલાઈ જશે જેને તે જીવનભર ભૂલી નહીં શકે. કાંતાબા ઉંમરમાં લગભગ 70ની આસપાસ હતા. ગામડામાં જન્મેલા અને જીવનભર ઘર સંભાળતા રહ્યા હતા. આથી તેમને ભણવાની કે અંગ્રેજી શીખવાની તક ક્યારેય મળી નહોતી. હેતલ પણ બહુ ભણી શકી નહોતી. લગ્ન પછી તે પતિ સાથે ઓસ્ટ્રેલિયા આવી હતી, પરંતુ ઘર અને પરિવારની જવાબદારીઓમાં તેનું જીવન પસાર થતું હોવાથી અંગ્રેજી બોલવામાં તેને ભારે સંકોચ રહેતો. રોજિંદી જરૂરિયાતના થોડાક શબ્દો તે સમજી શકતી, પરંતુ અજાણી જગ્યાએ કોઈ ઝડપથી અંગ્રેજીમાં બોલે ત્યારે તેના હાથ પગ ઢીલા પડી જતા. એ દિવસે સવારે હેતલ રસોડામાંથી બહાર આવી ત્યારે કાંતાબા અચાનક છાતી પર હાથ રાખીને ખુરશીમાં પાછળ ઢળી ગયા. હેતલે ગભરાઈને પૂછ્યું કે માં, શું થયું? કાંતાબાએ ધીમેથી કહ્યું કે બેટા, છાતીમાં બહુ દુખે છે. હેતલને એક ક્ષણ માટે કશું સમજાયું નહીં. તેણે પાણી આપ્યું, કાંતાબાની પીઠ પર હાથ ફેરવ્યો, તરત નીરવને ફોન કર્યો. નીરવે ફોન ઉઠાવ્યો ત્યારે પાછળથી કામનો અવાજ આવતો હતો. હેતલે કાંપતા અવાજે કહ્યું કે નીરવ, માને છાતીમાં બહુ દુખાવો થાય છે. નીરવની ચિંતા તરત વધી ગઈ. તેણે કહ્યું કે હેતલ, રાહ ન જોતી, તરત હોસ્પિટલ લઈ જા. હું શક્ય તેટલો વહેલો આવું છું. હેતલે ફોન મૂક્યો અને કાંતાબેને સહારો આપીને ઊભા કર્યા. નજીક રહેતી એક ટેક્સી બોલાવી અને બંને હોસ્પિટલ તરફ નીકળી પડ્યા. ટેક્સીમાં બેઠેલી કાંતાબા આંખો બંધ કરીને બેઠા હતા અને હેતલ વારંવાર તેમની તરફ જોઈ રહી હતી. તેના મનમાં એક જ વિચાર હતો કે સાસુને કંઈ ન થવું જોઈએ. ટેક્સી હોસ્પિટલના પ્રવેશ દ્વાર પાસે ઊભી રહી ત્યારે હેતલે કાંતાબાનો હાથ મજબૂતીથી પકડી લીધો. હોસ્પિટલની અંદર પ્રવેશતા સામે ઊભેલા કર્મચારીએ કંઈક અંગ્રેજીમાં પૂછ્યું. હેતલને અડધું પણ સમજાયું નહીં. તેણે હાથથી છાતી તરફ ઇશારો કર્યો અને કહ્યું, ચેસ્ટ પેઇન, માય મધર પેઇન. કર્મચારીએ તેમને બેસવા કહ્યું. થોડી વારમાં એક ડૉક્ટર તેમની સામે આવ્યો. ડૉક્ટર યુવાન હતો, અનુભવ પણ ઘણો હતો એને, અને હોસ્પિટલના વ્યસ્ત વાતાવરણમાં સતત દર્દીઓ વચ્ચે દોડધામ કરતો હતો. તેણે કાંતાબાને કેટલાક પ્રશ્ન પૂછ્યા. કાંતાબા પ્રશ્ન સમજતા નહોતા અને હેતલ ડૉક્ટરના અંગ્રેજી શબ્દો ઝડપથી સમજી શકતી નહોતી. ડૉક્ટરે ફરી પૂછ્યું કે દુખાવો ક્યારથી છે? અગાઉ આવી સમસ્યા થઈ છે કે નહીં? કઈ દવા લ્યો છે અને બીજી કોઈ તકલીફ છે કે નહીં? હેતલ વારંવાર નો ઇંગ્લિશ કહીને હાથ જોડતી અને પોતાની ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી. સાહેબ, છાતીમાં દુખે છે, બહુ દુખે છે. તમે પહેલાં જોઈ લો. પરંતુ ભાષાની અડચણને કારણે વાત આગળ વધી રહી નહોતી. કાંતાબા પીડામાં હતી અને હેતલનો ચહેરો ચિંતાથી પીળો પડી ગયો હતો. ડૉક્ટરે થોડા પ્રશ્નો ફરી પૂછ્યા, પરંતુ જવાબ સ્પષ્ટ ન મળતા તેના ચહેરા પર ચીડ દેખાવા લાગી. તેણે ઊંચા અવાજે કહ્યું કે તમને અહીં કેટલા વર્ષોથી રહો છો? આટલું પણ અંગ્રેજી નથી આવડતું? હોસ્પિટલમાં આવીને ડૉક્ટર સાથે વાત પણ નથી કરી શકતા? હેતલને શબ્દ સંપૂર્ણ સમજાયા નહીં, પરંતુ ડૉક્ટરના અવાજમાં રહેલી કડવાશ સમજાઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું કે સાહેબ, અમને અંગ્રેજી ઓછું આવડે છે, પણ મારી સાસુને બહુ દુખાવો થાય છે. તમે પહેલાં તેમને જોઈ લો. ડૉક્ટરે કડક અવાજમાં કહ્યું, આ કોઈ ગામડાનું દવાખાનું નથી. અહીં વાત સમજાવવી પડે છે. જો તમને કંઈ સમજાતું નથી તો સ્ટાફનો સમય બગાડશો નહીં. આ શબ્દો હેતલના કાનમાં જાણી
કોઈએ ભારે પથ્થર નાખ્યો હોય તેમ લાગ્યા. તે કંઈ બોલી નહીં. તેની આંખોમાં પાણી આવી ગયું. કાંતાબાએ વહુનો ચહેરો જોયો અને પોતાનો દુખાવો ભૂલીને ધીમેથી પૂછ્યું કે બેટા શું કહે છે? હેતલે ખોટું બોલ્યું, કંઈ નહીં માં, બસ પૂછે છે કે દુખાવો ક્યાં છે. કાંતાબા ફરી આંખો બંધ કરીને બેઠા રહી ગયા. તેમને કદાચ સમજાઈ ગયું હતું કે વહુ કંઈક છુપાવી રહી છે, પરંતુ તે ક્ષણે તેઓ પૂછવાની સ્થિતિમાં નહોતા. હેતલના મનમાં અનેક વિચારો દોડતા હતા. તેને પોતાની ગરીબી કે અભણતાનો ક્યારેય એટલો દુખાવો થયો નહોતો જેટલો એ ક્ષણે થયો. ગામમાં જ્યારે કોઈ કહે કે હેતલ બહુ ભણી નથી, ત્યારે તે હસીને વાત ટાળી દેતી. પરંતુ વિદેશની હોસ્પિટલમાં જ્યાં તેની સાસુ તેની સામે પીડાઈ રહી હતી અને તે પોતાના શબ્દો સમજાવી શકતી નહોતી, ત્યારે તેને લાગ્યું કે કદાચ દુનિયામાં સૌથી મોટી અસમર્થતા પૈસા કે શિક્ષણની નહીં, પરંતુ પોતાના પ્રિય માણસની પીડા સામે પોતાનું કહેવું સમજાવી ન શકવાની છે. તેમ છતાં તેણે હિંમત ન હારી. તેણે ફરી સ્ટાફ તરફ જોઈને હાથ જોડ્યા અને કહ્યું કે પ્લીઝ અમારી સાસુને જોઈ લો. એ સમયે કાંતાબાના ચહેરા પર પીડાની લકીરો વધુ ઘેરી થઈ ગઈ. હેતલ તરત ઊભી થઈ ગઈ અને મદદ માટે આસપાસ જોવા લાગી. એક નર્સે સ્થિતિ જોઈ અને આગળ આવી. નર્સે હેતલને શાંત રહેવા કહ્યું અને જરૂરી પ્રક્રિયા શરૂ કરવામાં મદદ કરી. થોડા સમય પછી કાંતાબાને અંદર લઈ જવામાં આવ્યા. હેતલ બહાર ઊભી રહી અને તરત નીરવને ફોન કર્યો. નીરવ, તું જલ્દી આવ. એટલું કહીને તે રડી પડી. નીરવને સમજાયું કે વાત ગંભીર છે. તેણે પોતાની નોકરીના સ્થળેથી પરવાનગી લીધી અને સીધો હોસ્પિટલ તરફ દોડી ગયો. રસ્તામાં તેના મનમાં માત્ર માતાનો ચહેરો હતો. તેને બાળપણની ઘણી વાતો યાદ આવતી હતી. ગામના નાનકડા ઘરમાં માતા તેને શાળાએ મોકલવા માટે વહેલી સવારે ઉઠતી હતી. પોતે ભણ્યા વગર પણ દીકરો ભણે તે માટે કેટલાય દિવસો પોતાની જરૂરિયાતો છોડતી હતી. નીરવ જ્યારે વિદેશ જવા નીકળ્યો હતો ત્યારે કાંતાબાએ એરપોર્ટ પર માત્ર એટલું જ કહ્યું હતું કે બેટા ઊંચે પહોંચજે, પણ જ્યાંથી ઊભો થયો છે એ જમીન ક્યારેય ભૂલતો નહીં. નીરવ એ વાત ક્યારેય ભૂલ્યો નહોતો. હોસ્પિટલના પાર્કિંગમાં કાર રોકીને તે અંદર દોડ્યો. હેતલ કોરિડોરમાં એકલી બેઠી હતી. નીરવને જોઈને તરત ઊભી થઈ અને તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મમ્મીને અંદર લઈ ગયા છે, તેણે કહ્યું. નીરવે પૂછ્યું, શું થયું? હેતલે બધું કહેવાની કોશિશ કરી. ડૉક્ટર અંગ્રેજીમાં પૂછતા હતા. મને સમજાતું નહોતું. પછી તેમણે કહ્યું કે તમને અંગ્રેજી નથી આવડતું, અહીં સમય બગાડશો નહીં અમારો. નીરવ થોડા ક્ષણ માટે શાંત રહ્યો. તેની આંખોમાં ગુસ્સો આવ્યો, પરંતુ તેણે પોતાને સંભાળ્યો. તેણે હેતલને કહ્યું, તારી કોઈ ભૂલ નથી મમ્મી. પહેલાં એટલું કહીને તે અંદર ગયો. ત્યાં ડૉક્ટર કાંતાબાઈની તપાસ સંબંધિત માહિતી જોઈ રહ્યો હતો. નીરવે ખૂબ શાંતિથી કહ્યું, હું દર્દીનો દીકરો છું. તમે મારી માતાની સ્થિતિ વિશે મને સમજાવી શકો છો? ડૉક્ટરે તેની તરફ જોયું. નીરવ અંગ્રેજીમાં સ્પષ્ટ અને શાંત રીતે વાત કરતો હતો. તેણે માતાની અગાઉની તબિયત, દવાઓ અને જે માહિતી તેને ખબર હતી તે બધું ગોઠવીને કહ્યું. ડૉક્ટર એક ક્ષણ માટે અટકી ગયો. થોડા સમય પહેલાં જે પરિવારને તે ભાષાના કારણે સમજવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો, તે પરિવારનો દીકરો તેની સામે ખૂબ સ્પષ્ટ રીતે વાત કરી રહ્યો હતો. પરંતુ નીરવે પોતાની માતા વિશેની ચિંતા કરતાં પણ પહેલાં એક વાત પૂછવાનું નક્કી કર્યું કે ડૉક્ટર, મારી માતાની સારવારમાં કોઈ વિલંબ ન થાય એ મારી પ્રથમ વિનંતી છે. પણ મારી પત્ની અને માતા સાથે થોડા સમય પહેલાં જે રીતે વાત કરવામાં આવી તેના વિશે મને સમજવું છે. ડૉક્ટર થોડો અસ્તવ્યસ્ત થયો. નીરવે અવાજ ઊંચો કર્યો નહીં. તેણે કોઈ અપશબ્દ બોલ્યો નહીં. તેણે માત્ર એટલું કહ્યું કે અંગ્રેજી ન આવડવું અને સારવારની જરૂરિયાત હોવી બે અલગ બાબતો છે. મારી માતા અહીં મદદ લેવા આવી હતી. જો ભાષાની અડચણ હોય તો અનુવાદની વ્યવસ્થા થઈ શકે છે, પરંતુ કોઈ દર્દી કે તેના પરિવારને તેમની ભાષા અથવા શિક્ષણના કારણે નાનું સમજવું યોગ્ય નથી. ડૉક્ટર નીરવને જોઈ રહ્યો હતો. નીરવે આગળ કહ્યું, હું તમને દોષ આપવા આવ્યો નથી. હું માત્ર એટલું ઈચ્છું છું કે તમે એક ક્ષણ માટે કલ્પના કરો કે આ રૂમમાં તમારી પોતાની માતા બેઠી હોય અને તેને દુખતું હોય, પરંતુ તેને તમારી ભાષા આવડતી ન હોય.
ત્યારે તમે તેની પાસેથી પહેલાં ભાષા માંગશો કે પહેલાં તેની પીડા સમજવાનો પ્રયત્ન કરશો? રૂમમાં થોડી ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. ડૉક્ટર પાસે તરત કોઈ જવાબ નહોતો. તેની નજર નીચે થઈ ગઈ. કદાચ પહેલીવાર તેને સમજાયું કે થોડા સમય પહેલાં તેણે જે શબ્દો સામાન્ય ગુસ્સામાં બોલી નાખ્યા હતા તે શબ્દો સામે ઊભેલી વ્યક્તિ માટે કેટલા ભારે હોઈ શકે. નીરવ હજુ પણ ગુસ્સે હતો, પરંતુ તેની સામે માતાની તબિયત હતી. તેણે ફરી પૂછ્યું કે મારી માતા હવે કેવી છે? ડૉક્ટરે તપાસની સ્થિતિ સમજાવી અને કહ્યું કે જરૂરી તપાસો કરવામાં આવી રહી છે. નીરવે કહ્યું કે આભાર, મને મારી માતાની સારવાર પર સંપૂર્ણ ધ્યાન જોઈએ છે, બાકી વાત પછી કરશું. નીરવ બહાર આવ્યો ત્યારે હેતલ તેની રાહ જોઈ રહી હતી. તેણે પૂછ્યું, શું કહ્યું? નીરવે માત્ર એટલું કહ્યું કે મમ્મીની સારવાર ચાલી રહી છે, તું ચિંતા ન કર. હેતલે તેની આંખોમાં જોયું અને સમજાઈ ગયું કે અંદર કંઈક ગંભીર વાત થઈ હતી. થોડા સમય પછી ડૉક્ટર પોતે બહાર આવ્યો. તેણે હેતલ અને કાંતાબાના પરિવારને જોઈને થોડા ક્ષણો માટે મૌન રાખ્યું. પછી તેણે હેતલ તરફ જોઈને કહ્યું, મને માફ કરશો? હેતલ આશ્ચર્યથી તેની તરફ જોઈ રહી હતી. ડૉક્ટરે ધીમેથી કહ્યું, થોડી વાર પહેલાં મેં જે રીતે વાત કરી તે યોગ્ય નહોતું. તમારી મુશ્કેલી સમજવાને બદલે હું મારી ઉતાવળમાં બોલી ગયો. હેતલને કદાચ ડૉક્ટરના બધા જ શબ્દો સમજાય નહીં, પરંતુ નીરવે તેને ગુજરાતી ભાષામાં સમજાવ્યું. હેતલે એક ક્ષણ માટે ડૉક્ટર તરફ જોયું અને પછી કહ્યું કે મારે કોઈ સાથે ઝઘડો નથી કરવો. મારી સાસુ સારી થઈ જાય એટલું જ જોઈએ. આ શબ્દ સાંભળીને નીરવ પણ થોડો સમય ચૂપ રહ્યો, કારણ કે જેને અપમાન મળ્યું હતું તે જ વ્યક્તિ સામે કોઈ બદલો લેવાની ઈચ્છા નહોતી રાખતી. હેતલ માટે તે ક્ષણ કદાચ તેના જીવનની સૌથી મોટી પરીક્ષા હતી. તે અભણ હતી, પરંતુ અજ્ઞાની નહોતી. તેને અંગ્રેજી ઓછું આવડતું હતું, પરંતુ માણસની પીડા સમજાતી નહોતી. તેના મોટા મોટા શબ્દો બોલાતા આવડતું નહોતું, પરંતુ સંબંધોની કિંમત સમજાતી હતી. તેને કોઈને જવાબ આપવાની કળા આવડતી નહોતી, પરંતુ મુશ્કેલીમાં સાસુનો હાથ છોડવાની ટેવ પણ નહોતી. અને થોડા કલાકો પછી કાંતાબાની સ્થિતિ સ્થિર થાય અને જરૂરી તપાસો પૂર્ણ થાય. નીરવને સમજાવવામાં આવ્યું કે હવે આગળની સારવાર માટે શું કરવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું. હેતલ કાંતાબાની બાજુમાં બેઠી હતી. કાંતાબાએ આંખો ખોલી અને ધીમેથી પૂછ્યું કે બેટા નીરવ આવ્યો? હેતલે હસીને કહ્યું, હા માં, આવી ગયો. કાંતાબાએ નીરવનો હાથ પકડી લીધો. તું કામ છોડીને કેમ આવ્યો? નીરવે માતાના હાથ પર હાથ રાખીને કહ્યું કે માં, કામ ફરી મળી જશે, તું નહીં મળે. કાંતાબેની આંખોમાં પાણી આવી ગયું. હેતલ થોડે દૂર ઊભી હતી. નીરવે તેની તરફ જોયું અને કહ્યું કે હેતલ, આજે તું જે કર્યું છે ને એ કોઈ ડિગ્રી ધરાવતી વ્યક્તિ જ કરી શકે એવું નથી. તું એકલી મમ્મીને ટેક્સીમાં લઈને અહીં આવી, મદદ માંગી અને એક ક્ષણ માટે તેમનો હાથ છોડ્યો નહીં. એ જ સૌથી મોટી વાત છે. હેતલ કંઈ બોલી નહીં. તેણે માત્ર માથું નમાવી દીધું. એ દિવસ પછી નીરવે ઘરમાં એક વાત ચોક્કસ કરી. તેણે હેતલને અંગ્રેજી શીખવવાનું શરૂ કર્યું, પરંતુ તેને ક્યારેય એવું લાગવા દીધું નહીં કે અંગ્રેજી આવડવું એટલે માણસ મોટો અને ન આવડવું એટલે નાનો. તે હંમેશા કહેતો કે ભાષા શીખવી સારી વાત છે, પણ ભાષા માણસની કિંમત નક્કી કરતી નથી. હેતલ પણ ધીમે ધીમે અંગ્રેજી શીખવા લાગી. કાંતાબા જ્યારે સ્વસ્થ થઈને ઘરે પરત આવ્યા ત્યારે દરવાજા પાસે ઊભી રહીને તેમણે ઘરને જોયું અને ધીમેથી કહ્યું કે આજે મને સમજાયું કે વિદેશમાં રહેવા માટે પૈસા કરતાં પોતાના લોકોની જરૂર વધારે છે. નીરવ હસ્યો અને માતાના પગે હાથ મૂક્યો. હેતલ રસોડામાં પાણી લઈને આવી. કાંતાબાએ વહુનો હાથ પકડીને કહ્યું કે બેટા, આજે જો તું ગભરાઈ ગઈ હોત ને તો ખબર નહીં શું થાત. તું ભણેલી નથી, પણ મારા માટે તું ભગવાને મોકલેલી દીકરી છે. હેતલની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે કાંતાબાના પગ પાસે બેસીને કહ્યું, માં, તમે મારી સાસુ છો એટલા માટે નહીં, તમે મારી માં છો એટલા માટે હું દોડી હતી. એ સાંભળીને નીરવ પણ પોતાનું મોઢું ફેરવીને આંખો પોછી કરવા લાગ્યો. થોડા દિવસો પછી તેઓ ફરી હોસ્પિટલ ગયા ત્યારે એ જ ડૉક્ટર તેમને મળ્યો. આ વખતે તેની ભાષા અને વર્તનમાં ઘણો ફરક હતો. તેણે હેતલને ધીમે ધીમે સમજાવ્યું
કે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને જરૂર પડે ત્યારે ભાષાની મદદ કેવી રીતે મેળવી શકાય. હેતલે પોતાની મર્યાદિત અંગ્રેજીમાં કહ્યું, થેન્ક યુ. ડૉક્ટરે સ્મિત કરીને જવાબ આપ્યો, યુ આર વેલકમ. બંને વચ્ચે વધુ કોઈ મોટી વાત ન થઈ, પરંતુ તે નાનકડા સંવાદમાં એક મોટો ફેરફાર છુપાયેલો હતો. જે સ્ત્રીને થોડા દિવસ પહેલા માત્ર તેની ભાષા ન આવડવાના કારણે નાની સમજવામાં આવી હતી, આજે એ સ્ત્રી સામે ડૉક્ટર સન્માનથી ઊભો હતો. જીવનમાં ઘણીવાર આપણે માણસને તેની ભાષા, કપડાં, ભણતર, પૈસા કે કામ પરથી માપી નાખીએ છીએ, પરંતુ સાચી કસોટી ત્યારે થાય છે જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય અને આપણે તેની સામે શું કરીએ. હેતલ પાસે મોટો અભ્યાસ નહોતો, પરંતુ દિલમાં માનવતા હતી. કાંતાબા પાસે અંગ્રેજીના શબ્દો નહોતા, પરંતુ વહુ માટે આશીર્વાદ હતા. નીરવ પાસે ગુસ્સો કરવાની પૂરી તક હતી, છતાં તેણે અપમાનનો જવાબ અપમાનથી આપ્યો નહીં, કારણ કે તેને ખબર હતી કે પોતાની માતાનું સન્માન બચાવવાનો સૌથી મોટો રસ્તો કોઈની નીચે પાડવો નથી, પરંતુ સાચી વાતને શાંતિથી ઊભી રાખવી છે. ઓસ્ટ્રેલિયાની એ હોસ્પિટલની ઘટના પછી ત્રણેયના જીવનમાં એક વાત હંમેશા માટે બદલાઈ ગઈ. કાંતાબાને સમજાયું કે તેમનો દીકરો હવે માત્ર વિદેશમાં કમાતો યુવક નથી રહ્યો, તે જવાબદારી સમજતો પુત્ર બની ગયો છે. હેતલને સમજાયું કે અભણ હોવું જીવનની અંતિમ હાર નથી, કારણ કે મુશ્કેલીની ઘડીમાં હિંમત, સમજદારી અને લાગણી પણ માણસને એટલો જ મજબૂત બનાવી શકે છે. અને ડૉક્ટરે કદાચ એ દિવસથી એક વાત પોતાના મનમાં બેસાડી દીધી કે દર્દી તમારી ભાષા બોલે છે કે નહીં, એ પહેલાં એ જોવું જરૂરી છે કે તે તમારી સામે પીડામાં ઊભો છે કે નહીં. કારણ કે હોસ્પિટલના દરવાજા સુધી પહોંચેલો દરેક માણસ કોઈને કોઈ આશા લઈને આવે છે, કોઈ પૈસા લઈને આવે છે, કોઈ જ્ઞાન લઈને આવે છે, કોઈ ભાષા લઈને આવે છે, પરંતુ સૌથી અગત્યનું એ છે કે તે પોતાની સાથે એક જીવતું હૃદય લઈને આવે છે. અને એ હૃદયને સન્માન આપવું કોઈ દેશની ભાષા નથી, કોઈ ડિગ્રીની જરૂરિયાત નથી અને કોઈ મોટી ઓળખની પણ જરૂર નથી. એ માત્ર માણસ હોવાની સૌથી સામાન્ય અને સૌથી મોટી ફરજ છે. આ વાર્તા મિત્રો સંપૂર્ણપણે કાલ્પનિક અને મનોરંજનના હેતુથી રજૂ કરવામાં આવી છે. આનું ડિસ્ક્લેમર: આમાં દર્શાવેલ પાત્રો, ઘટનાઓ અને સ્વાદોનો કોઈ વાસ્તવિક વ્યક્તિ, હોસ્પિટલ અથવા સ્થળ સાથે સીધો સંબંધ નથી. કોઈ વ્યક્તિ, સમુદાય, દેશ, વ્યવસાયને બદનામ કરવાનો પણ હેતુ નથી. કૃપા કરીને વાર્તાને માત્ર એક ભાવનાત્મક અને સામાજિક સંદેશ તરીકે જ માણશો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આભાર.